નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. હાલનું તાપમાન, આવનારા દિવસનું તાપમાન, ગરમી, ઉકળાટ, નૈઋત્યનું ચોમાસું અત્યારે ક્યાં પહોંચ્યું, કેરળમાં ક્યારે પહોંચશે અને ગુજરાતમાં હવે આવનારા દિવસમાં વરસાદ ક્યારે જોવા મળશે, આ વિશેની સંપૂર્ણ માહિતી આપવાની છે. સૌપ્રથમ આપણે વાત કરવાની છે તાપમાન અને ગરમી વિશે. આમ જોવા જઈએ તો આપણે છેલ્લા 2 અઠવાડિયાની અંદર ભીષણ ગરમીનો સામનો કરી ચૂક્યા છે. 2 અઠવાડિયાની અંદર અનેક પ્રકારના રેકોર્ડ છે એ તાપમાને તોડ્યા છે. નોર્મલ કરતાં 3 થી 4 ડિગ્રી તો અમુક વિસ્તારની અંદર 6 ડિગ્રી સુધી પણ ઊંચું તાપમાન નોંધાયું છે. જોવા જઈએ તો 42 થી લઈને 44 ડિગ્રીની અંદર રાજ્યના મોટા ભાગના વિસ્તારોની અંદર તાપમાન નોંધાયું. અમુક વિસ્તારોની અંદર 45.5 થી લઈને 46 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું અને રાજ્યના 8 થી 10 સેન્ટર એવા પણ જોવા મળ્યા કે જ્યાં 46 ડિગ્રી કરતાં પણ ઊંચું તાપમાન જોવા મળ્યું છે. એટલે છેલ્લા અમુક વર્ષોની સરખામણીએ ખૂબ ઊંચું તાપમાન છે 2024ના ઉનાળા દરમિયાન ગુજરાતે જોયું છે અને હવે એની અંદરથી ધીમે ધીમે ઘટાડો નોંધાયો. ઘણા દિવસ તેમાં આપણે કહેતા હતા કે 24 તારીખથી તાપમાનમાં રોજ 1 ડિગ્રીનો ઘટાડો થશે. આજની તારીખે જોવા જઈએ તો નોર્મલ કરતાં પણ તાપમાન 1 ડિગ્રી નીચું આવી ચૂક્યું છે. એનું પણ કારણ છે કે અત્યારે રાજ્યના અનેક વિસ્તારો ઉપર વાદળછાયું વાતાવરણ થયું છે અને વાદળછાયા વાતાવરણને કારણે પણ તાપમાનમાં ઘટાડો થયો છે અને હજુ 31 તારીખ સુધી તાપમાન ફરીથી ઊંચું જાય તેવી કોઈ શક્યતાઓ નથી. એટલે અત્યારે જે નોર્મલ તાપમાન છે એ 36 થી લઈ અને 39 ડિગ્રીની રેન્જમાં તાપમાન આવ્યું છે અને આ જ મુજબનું તાપમાન 31 મે સુધી જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે. 31 મે સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થાય તેવું લાગતું નથી. તાપમાન નોર્મલ કરતાં હમણાં થોડુંક નીચું જોવા મળશે. એ સાથે આપને જણાવી દઉં જે તાપમાન તો નોર્મલ કરતાં નીચું આવી ચૂક્યું છે પણ જે ગરમી, ઉકળાટ અને બફારો હોય એ આપણે કન્ટિન્યુ જોવા મળી રહ્યા છે. એમાં આપણે હમણાં કોઈ રાહત મળવાની નથી. જેમ જેમ ચોમાસું નજીક આવશે તેમ હજુ વધારે પડતા બફારો જોવા મળશે, એમાંથી આપણે રાહત મળવાની નથી. હા, એક ચોક્કસથી છે કે હમણાં 3 થી 4 દિવસ સુધી પવનની સ્પીડ વધેલી રહેશે. અત્યારે નોર્મલ કરતાં પવનની સ્પીડ વધી અને 25 થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ છે. આ પવનની સ્પીડ છે એ પણ 31 મે સુધી કન્ટિન્યુ જોવા મળશે. એટલે પવનની સ્પીડ છે એ આપણા માટે ગરમીમાંથી રાહતના સમાચાર ગણી શકાય. તાપમાન પણ નીચું છે, પવનની સ્પીડ વધારે છે, છતાં પણ આપણે અમુક સમયે ઉકળાટ અને બફારો છે એનો સામનો કરતું રહેવું પડશે. હવે ગરમી, તાપમાન વચ્ચે બીજી વાત કરવાની છે નૈઋત્યના ચોમાસાની. નૈઋત્યના ચોમાસાની વાત કરવા જઈએ તો 19 મે 2024 અને રવિવારના રોજ નૈઋત્યનું ચોમાસું છે તે આંદોમાન નિકોબાર ટાપુ ઉપર સમય કરતાં 3 થી 4 દિવસ વહેલું પહોંચી ચૂક્યું હતું. એ પછી શ્રીલંકાના અનેક ભાગોને કવર કર્યું છે અને અત્યારે કેરળની અંદર ગમે ત્યારે નૈઋત્યના ચોમાસાની એન્ટ્રી થાય તેવી શક્યતાઓ છે. કેન્દ્રીય હવામાન વિભાગ તરફથી લગભગ 24 થી લઈ અને 48 કલાકની અંદર ગમે ત્યારે નૈઋત્યના ચોમાસાની જાહેરાત કરવામાં આવશે કે કેરળની અંદર ચોમાસું પહોંચી ગયું છે. નોર્મલ જોવા જઈએ તો જે કેરળની અંદર છેલ્લા 1 અઠવાડિયાથી ઘણો બધો વરસાદ પણ જોવા મળી રહ્યો છે. સામાન્ય કરતાં વધારે વરસાદ નોંધાયો છે, છતાં પણ કેરળની અંદર નૈઋત્યનું ચોમાસું નથી પહોંચ્યું તે પણ એક હકીકત છે. આમ જોવા જઈએ તો અત્યારે 2 ક્રાઇટેરિયા છે ખૂટી રહ્યા છે. નૈઋત્યના ચોમાસાની અંદર જે વરસાદ પડવો જોઈએ કેરળની અંદર એ વરસાદ તો સામાન્ય કરતાં વધારે 1 અઠવાડિયાની અંદર પડી ગયો છે, પણ બીજા ક્રાઇટેરિયા છે એ ખૂટે છે. જેની અંદર ખાસ કરીને છે પશ્ચિમ દિશાના પવનો છે કેરળના દરિયાકાંઠે ફૂંકાવો જોઈએ અને એ પણ પશ્ચિમ દિશામાંથી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવો જોઈએ. તે પવનની સ્પીડ છે એ પણ અત્યારે થોડીક ધીમી ચાલી રહી હતી અને એની અંદર ખાસ કરીને પવનની દિશા છે એ પશ્ચિમની જગ્યાએ ઉત્તર પશ્ચિમની હતી. હવે આ પવનની દિશાઓ છે ધીમે ધીમે ફરી રહી છે. એટલે લગભગ 24 થી 36 કલાકની અંદર પવનની જે દિશા છે એ પણ પશ્ચિમની થઈ જશે કેરળની અંદર અને પવનની સ્પીડ છે એ પણ વધે તેવી પૂરી શક્યતાઓ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો ઉત્તર પશ્ચિમના પવનો છે એ જ્યારે પશ્ચિમના થઈ જશે, પવનની દિશા બદલાશે એટલે સ્પીડ છે એ ઓટોમેટિક એની વધી જતી હોય. એ એક નોર્મલ કુદરતી રીતે હવામાનનો એક નિયમ છે. એ નિયમ મુજબ પવનની સ્પીડ પણ વધશે અને પવનની દિશા પણ બદલાવાની શક્યતાઓ છે. એટલે 24 થી 36 કલાકની અંદર જે આ પવનની સ્પીડ અને એને જે પવનની દિશા છે એ ક્રાઇટેરિયો પણ પૂર્ણ થાય તેવી પૂરી શક્યતાઓ છે. એ પછીનો બીજો ક્રાઇટેરિયો છે આઉટ ગોઈંગ લોંગ વેવ રેડિયેશન, જેને ટૂંકમાં કહેવામાં આવે છે OLR. હવે આ OLR શું છે તો કે સામાન્ય રીતે જે સૂર્યપ્રકાશ જમીન ઉપર આવે છે ને એ સૂર્યપ્રકાશ આવે એનું જે રિફ્લેક્શન થતું હોય એ નોર્મલ દિવસોની અંદર 300 G આસપાસ હોય, એ ઘટીને 200 G કરતાં પણ નીચું આવવું જોઈએ. એ પણ હવે લગભગ 24 થી 48 કલાકની અંદર OLRનો જે ક્રાઇટેરિયા છે એ પણ કમ્પ્લીટ થાય તેવી પૂરી શક્યતાઓ અમને દેખાઈ રહી છે. એટલે હું અત્યારે આપને કહી શકું છું કે હવે ગમે ત્યારે 24 કે 48 કલાકની અંદર નૈઋત્યનું ચોમાસું કેરળમાં પહોંચી ગયું એવા સમાચાર આપણે પ્રાપ્ત થવાની પૂરી સંભાવનાઓ છે.
કેરળની અંદર જોવા જાય તો નોર્મલ ચોમાસું છે એ 1 જૂને આવતું હોય છે, પણ આ વખતે સમય કરતાં વહેલું કેરળની અંદર નૈઋત્યનું ચોમાસું પહોંચે તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે. બીજી વાત કરવાની છે કે ગુજરાતનું શું. આમ જોવા જાય તો અત્યારે ગુજરાતના હવામાનમાં પણ આજથી ઘણા વિસ્તારોની અંદર પલટો છે, વાદળછાયું વાતાવરણ છે. વાદળછાયા વાતાવરણને કારણે જે ગઈકાલના વિડીયોની અંદર અને 2 દિવસથી અમે જે કહી રહ્યા છીએ એ મુજબ દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો, સૌરાષ્ટ્ર કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર છૂટાછવાયા ક્યાંક ઝાપટા પડી શકે છે. બહુ મોટા વરસાદની શક્યતાઓ નથી. અને એ જે આ છેલ્લા દિવસો છે એટલે કે 28, 29, 30 આ દિવસોની અંદર છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડે, વધારે પડતા ઘાટું વાતાવરણ થાય, વાદળછાયું વાતાવરણ થાય. એ પછી જૂન મહિનાની અંદર પણ 2 થી લઈને 10 જૂનની અંદર અનેક વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને એ સાથે ઘણી જગ્યાએ પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા થશે. કોઈ જગ્યાએ તીવ્ર પ્રી મોન્સૂન એક્ટિવિટી થાય તો 2 થી લઈને 10 જૂનની અંદર ઘણી જગ્યાએ સામાન્ય કરતાં વધારે વરસાદ પણ નોંધાય. અમુક વિસ્તારની અંદર વાવણી લાયક પણ થાય. જોકે વાવણી લાયક વરસાદ થાય 2 થી 10 જૂનમાં વાવણી લાયક વરસાદ થાય તેવા વિસ્તારો ખૂબ ઓછા હશે. એવી બહુ વધારે કોઈ આશા રાખવાની નથી. એકલ દોકલ સેન્ટરની અંદર વાવણી થાય અથવા તો કોઈ ગામમાં થાય તો ગામને અડધી સીમમાં થાય, અડધી સીમમાં ન થાય. આવા સંજોગો પણ 2 થી 8 જૂનમાં દેખાઈ રહ્યા છે. એટલે 2 થી 8 જૂનમાં કોઈ વાવણીની બહુ આશા રાખવાની નથી. હા, એક ચોક્કસથી છે કે 2 થી 8 જૂનમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી છે તે જશે. અનેક વિસ્તારોની અંદર વરસાદો નોંધાશે અને સામાન્ય કરતાં વધારે વરસાદ નોંધાશે તો કોઈ વિસ્તારમાં છૂટાછવાયા માત્ર ઝાપટાઓ નોંધાશે. આ ટાઈપના વરસાદો છે 2 થી 8 જૂનમાં પણ જોવા મળશે. પણ ખાસ જે મેન આશા હોય છે આપણે વાવણી લાયક વરસાદની એ હોય છે 15 જૂન આસપાસ. કેમ કે 15 જૂને ગુજરાતની અંદર ચોમાસાનો પ્રવેશ થતો હોય છે. જોકે આ વર્ષે એવું બની શકે છે કે 15 જૂન કરતાં પણ વહેલું ચોમાસું કદાચ ગુજરાતમાં એન્ટર કરીએ તો પણ એવું બની શકે કે કદાચ 13, 14 અથવા તો 15 જૂને, પણ ટૂંકમાં 13 થી લઈને 15 જૂને ગુજરાતમાં ગમે ત્યારે ચોમાસાની શરૂઆત થઈ જશે અને એ શરૂઆત છે એ પણ સમયસર જ ગણાશે. એ બિલકુલ મોડું ન કહેવાય. અને આ જે શરૂઆત છે એ પણ આપણે સારી શરૂઆત થશે. શરૂઆત છે એ પણ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાથી થાય અને ધીમે ધીમે 13 થી લઈને 15 જૂનમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના જિલ્લાથી નૈઋત્યના ચોમાસાની શરૂઆત થશે અને 25 થી લઈને 27 જૂન સુધીમાં નૈઋત્યનું ચોમાસું છે તે છેક બનાસકાંઠા સુધીના ગુજરાતના તમામ વિસ્તારોને આવરી લેશે અને ઓલ ઓવર ગુજરાતની અંદર ચોમાસું છે એ 25 થી 27 જૂન સુધીમાં બેસી જશે. એટલે 13 થી લઈને 15 જૂનમાં શરૂઆત થાય અને 25 થી લઈને 27 જૂન સુધીમાં સમગ્ર ગુજરાતની અંદર ચોમાસું બેસી જાય તેવી શક્યતાઓ છે. એકંદર ચોમાસું સારું રહેવાનું છે. અમે વારંવાર આ વર્ષે કહેતા આવ્યા છે એ જ મુજબ ચોમાસું સારું રહેવાનું છે. એ બાબતે કોઈ શંકા નથી રાખવાની, કોઈ ડર નથી રાખવાનો. ચોમાસું લાંબુ પણ ચાલવાનું છે એટલે એ મુજબની પણ દરેક મિત્રોએ તૈયારી રાખવાની છે. ખાસ આજના વિડીયોની અંદર માહિતી આપવાની હતી. તાપમાન છે એ ઘટી રહ્યું છે. હમણાં કોઈ આપણે ફરીથી હીટવેવની શક્યતાઓ નથી. તાપમાન નીચું રહેશે. તાપમાનની અંદર રાહત આપણે ઓલરેડી મળી ગઈ છે અને એ તાપમાનની રાહતની પણ આપણે ઘણા બધા લોકોને આશા હતી, જરૂર હતી અને એ રાહત આપણે હવે તાપમાનમાંથી મળી ચૂકી છે. એ સાથે જે પ્રી મોન્સૂન એક્ટિવિટીની પણ માહિતી આપી અને નૈઋત્યનું ચોમાસું છે ગમે ત્યારે કેરળની અંદર આવી શકે છે. આ તમામ જે અમારું અનુમાન છે આ અનુમાનની અંદર આગળના દિવસોમાં શું થશે એ પણ અમે આપને પડેપડની માહિતી આપતા રહીશું. ખાસ કરીને જે રોજ રાત્રે આપણે વિડીયો મૂકીએ છીએ એ પણ આજે આવશે. એને પણ દરેક મિત્રો અવશ્ય જોવાનો. આ આપણો હવામાનને લઈને એક્સ્ટ્રા વિડીયો હતો. એક્સ્ટ્રા વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જે મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય એ મિત્રો નીચે લાલ કલરનું બટન દેખાય તે દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી અને કોમેન્ટ બોક્સની અંદર આપણી ફેસબુક પેજની લિંક છે એ ફેસબુક પેજની લિંકને ઓપન કરીને ફેસબુક પેજ પણ ફોલો કરવું. હાલ રજા આપશો. ધન્યવાદ.